એના અલગ અલગ પેટા મુદ્દાઓને આધારે આપણે એને સમજી શકીએ છીએ. તો પ્રથમ જે રૂપરેખા તૈયાર કરવાનો તબક્કો છે એને આપણે 3 વિભાગમાં વહેંચીએ તો એનો પહેલો પેટા વિભાગ છે કે સંશોધન સમસ્યા અંગેનું પર્યાપ્ત જ્ઞાન મેળવવું એ જરૂરી છે. મિત્રો કોઈ પણ સંશોધન આપણે કરતા હોઈએ, એ ભાષાની વાત હોય, એ કોઈ સામાજિક વિજ્ઞાનની વાત હોય, એ કે બીજા કોઈ પણ વિજ્ઞાનની વાત હોય, પરંતુ જ્યારે પણ સંશોધક જ્યારે સંશોધન કાર્ય આરંભે છે તો એ સંશોધન કાર્યના આરંભમાં જ એને સંશોધન સમસ્યા વિશેનું સંપૂર્ણ તો ન કહી શકાય, પરંતુ એ વિષય સંલગ્ન જરૂરી જ્ઞાન એની પાસે હોવું જરૂરી છે. કારણ કે આપણે સંશોધનના તબક્કાની અંદર જોતા હોઈએ છીએ કે પ્રથમ તબક્કાથી જ લઈને આપણે અંતિમ તબક્કા સુધી વિષયનું જ્ઞાન એના માટે ખૂબ જ આવશ્યક છે. એટલે એને શીર્ષક પસંદ કરવાનું છે, એનો પ્રથમ તબક્કો છે. તો એ શીર્ષક પસંદ કરવાની અંદર પણ એ ક્ષેત્રકાર્ય કેવી રીતે લેતો હોય છે એ પણ નક્કી થાય છે. એ સંશોધન આયોજન કઈ રીતે કરતો હોય છે એ પણ ત્યારે જ નક્કી થતું હોય છે. એટલે માહિતી એકત્રીકરણ પણ એ કેવી રીતે કરે છે એ એના આ સંશોધન સમસ્યાના જ્ઞાનને આધારે નક્કી થતું હોય છે. એટલે અહીંયા માહિતી એકત્રીકરણની પ્રયુક્તિનો જે ચોથો તબક્કો છે, આપણો સંશોધનનો ચોથો તબક્કો, કે જ્યાં ચોથા તબક્કાની અંદર આપણે માહિતી એકત્રીકરણની પ્રયુક્તિનો આપણે સમાવેશ કર્યો છે. તો એ માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની અંદર જો સંશોધન સમસ્યા વિષયક તમને જ્ઞાન નહીં હોય તો જ્યારે પણ સંશોધક પ્રશ્નોનું ઘડતર કરશે તો એ સંશોધન સમસ્યા સંબંધિત એની પાસે જ્ઞાનના અભાવને કારણે એ વ્યક્તિ યોગ્ય પ્રશ્નો ક્યારેય પોતાની સૂચિની અંદર, પોતાના પત્રકની અંદર યોગ્ય રીતે પ્રશ્નો એ મૂકી શકશે નહીં. અને આવા પ્રશ્નોને આધારે આવા જો પ્રશ્નો બનાવવામાં આવે એ પ્રકારની પ્રશ્નાવલી હશે કે જે વિષય સાથે સંલગ્ન નથી અથવા તો વિષયને અનુરૂપ નથી, તો એવા ચોક્કસ સારા પ્રશ્નોના અભાવે કે વિષયના ક્ષેત્રને લગતા જે એને જરૂરી પ્રશ્નો છે, આવશ્યક પ્રશ્નો છે, એ પ્રશ્નોના અભાવે કદાચ એ રૂપરેખા યોગ્ય રીતે તૈયાર થતી નથી. એટલે પ્રશ્નોની યાદી તૈયાર કરવાનું, જે રૂપરેખા તૈયાર કરવાનું આખું જે આ જે તબક્કો જે છે એની અંદર સંશોધન સમસ્યા અંગેનું ચોક્કસ જ્ઞાન હોવું એ અહીંયા સંશોધક માટે પ્રશ્નાવલી ઘડતર વખતે એ ચોક્કસ આપણે અહીંયા એ ઘડતર દરમિયાન આપણે એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્યારબાદ એનો બીજો પેટા વિભાગ છે પ્રશ્નાવલીમાં મહત્ત્વની વિગતો અને પ્રશ્નોને સ્થાન આપવું જરૂરી છે. તો ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે પણ આપણે સંશોધન કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે સંશોધન કાર્યની અંદર એને સંલગ્ન ઉપર આપણે રૂપરેખાના મુદ્દાની અંદર જોયું એ મુજબ જ એને વધુ મહત્ત્વ ધરાવતા પ્રશ્નો કે વધુ મહત્ત્વ ધરાવતી વિગતો ધરાવતા પ્રશ્નો જ આપણે એની અંદર મૂકવા જોઈએ. ઘણીવાર એવું બને કે ક્યારેક પ્રશ્નાવલી કે મુલાકાત અનુસૂચિ કે કોઈ પણ પદ્ધતિની અંદર આપણે 40 કે 50 પ્રશ્નો એની અંદર મૂક્યા છે, પરંતુ એ 40 કે 50 પ્રશ્નોની અંદરથી તમારા વિષય સંલગ્ન ઉપયોગી 20 કે 30 જ પ્રશ્નો હોય. તો એ 20 કે 30 પ્રશ્નો કરતાં બાકીના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની કોઈ ઉપયોગિતા રહેતી નથી. એટલે પ્રશ્નાવલી પદ્ધતિની અંદર કે બીજી કોઈપણ પ્રયુક્તિની અંદર આપણે જ્યારે પ્રશ્નોની યાદી તૈયાર કરીએ છીએ ત્યારે એ પ્રશ્નો એવી રીતે સમાવવા જોઈએ કે જેથી કરીને સંશોધનનો હેતુ આપણો ચોક્કસ બર આવી શકે અને સમસ્યા માટે એ સમસ્યા સાથે ચોક્કસ સંલગ્ન હોવા જરૂરી છે. ત્યારબાદ એનો જે ત્રીજો પેટા તબક્કો છે પ્રશ્નાવલીનો તાર્કિક વિકાસ સાધવો. મિત્રો અહીંયા સંશોધનની અંદર તાર્કિક બાબતોને ખૂબ જ મહત્ત્વ છે. ઉત્તરદાતા જ્યારે પણ પ્રશ્નોનું એની પાસે જ્યારે પત્રક આવે છે, પ્રશ્નાવલી એની પાસે આવે છે, ત્યારે એ જ્યારે ઉત્તર આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ઉત્તર આપતી વખતે ઉત્તર એ કેવી રીતે આપે છે, એને રસ પડે છે કે નહીં, એ પ્રશ્નાવલીના તમારા પ્રશ્નો એને માટે યોગ્ય છે કે નહીં, આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને ચોક્કસ, કારણ કે સંશોધનની અંદર તર્ક ખૂબ જ અગત્યનું છે. જ્યારે પણ જ્યારે સંશોધન વિષય પસંદ કરે છે ત્યારે એ વિષયની અંદર પણ એ વિષયના વિચારો, એ કેવી રીતે આયોજન કરશે, એ કેવી રીતે પ્રશ્નાવલી તૈયાર કરશે, એ પ્રશ્નોની યાદી કેવી રીતે તૈયાર કરશે. મારા ઉત્તરદાતા શિક્ષિત છે તો એ શિક્ષિત ઉત્તરદાતા કેટલા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે એમણે, તો એ પ્રાથમિક શિક્ષણ મેળવેલા છે, એ માધ્યમિક શિક્ષણ મેળવેલા ઉત્તરદાતાઓ છે કે ઉચ્ચ શિક્ષણ મેળવેલા ઉત્તરદાતાઓ છે, ધાર્મિક છે કે એ ચોક્કસ ક્ષેત્રને આધારે જે ક્ષેત્રનો અભ્યાસ એણે કરવાનો છે એ ક્ષેત્રને આધારે એણે એ મુજબના પ્રશ્નો અહીંયા લોજિકલી તાર્કિક રીતે એણે એ રીતના પ્રશ્નો તૈયાર કરવામાં આવે છે. ઘણીવાર એવું બને કે ક્યારેક કોઈ આરોગ્યને લગતા પ્રશ્નો હોય, જાતીય રોગને લગતા પ્રશ્નો હોય કે ધર્મને લગતા પ્રશ્નો હોય, તો ઘણીવાર ઉત્તરદાતા જ્યારે આ પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે એવું બનતું હોય છે કે એ
ચોક્કસ વિચારસરણી ધરાવતા લોકો હશે તો એ પ્રમાણેનો ઉત્તર એ પોતાને પત્રકની અંદર ભરતા જોવા મળે છે. એટલે આપણે જો સાચી માહિતી, એવી માહિતી કે જે તમારા સંશોધન સમસ્યા સંલગ્ન વધુ દ્રઢ રીતે, વધુ સારી રીતે એ માહિતી આપણે મેળવવાનો જ્યારે પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યારે એ વિષય સંલગ્ન આપણે જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે આપણે વધુ સારી રીતે કેવી રીતે ઉત્તરો મેળવી શકીએ એ માટે આપણે તાર્કિક રીતે, લોજિકલી આપણે એ ઉત્તરદાતાઓને સમજી, એ ક્ષેત્રને સમજી અને વિષયને સમજી અને તાર્કિક રીતે આપણે પ્રશ્નાવલી તૈયાર કરવું જોઈએ. અને એ જ અહીંયા તમારી પેટા વિભાગ તરીકે જે એની પ્રથમ એની જે રૂપરેખા તૈયાર કરવાનો જે તબક્કો જે છે એ તબક્કાની સાથે એ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્નાવલી માટેના એની જે કેટલીક લાક્ષણિકતાઓ છે કે સારી અને આદર્શ લાક્ષણિકતાઓ પ્રશ્નાવલી બનાવવા માટેની કઈ છે. તેમાં પ્રથમ એનો જે તબક્કો છે એ છે ઇષ્ટ કદ, એટલે કે ટૂંકું કદ. મિત્રો, હંમેશા સંશોધનની અંદર એ વાત ખૂબ જ અગત્યની છે કે જ્યારે પણ સંશોધક ક્ષેત્ર કાર્યમાં જાય છે, જ્યારે પણ ઉત્તરદાતા માહિતી ભરતો હોય છે, ત્યારે એ માહિતી ભરતી વખતે જ્યારે આપણે રૂપરેખા તબક્કા તૈયાર કરવાના મુદ્દાની અંદર જોયું તો એ મુજબ કે વ્યક્તિ જ્યારે ઉત્તરદાતા જ્યારે પ્રશ્નો ભરતો હોય છે ત્યારે એ પ્રશ્નાવલી કદાચ વધારે પડતા પ્રશ્નો હોય કે વધારે પડતી લાંબી પ્રશ્નાવલી હોય તો ક્યારેક એવું બને છે કે ઉત્તરદાતા પાસે સમય ન હોય કે એની પાસે એ પ્રમાણેની સમજ ન હોય તો એ પ્રશ્નાવલી એ યોગ્ય રીતે ઉત્તરદાતા પાસે એની યોગ્યતા હોતી નથી પ્રશ્નાવલીની, એને કારણે ઉત્તરદાતા યોગ્ય રીતે જવાબો આપતા નથી. તો એ તમારા સંશોધન ઉપર કેટલીક વિપરીત અસરો પાડી શકે છે. એટલે કે પ્રશ્નાવલીનું કદ સામાન્ય રીતે મધ્યમ કદનું અથવા તો કે એને જરૂરી એ ઉત્તરો લખી શકે એ મુજબનું હોવું જરૂરી છે. નંબર 2, માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એટલે કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોની અંદર ઉત્તરદાતાની અનુરૂપ ભાષા હોવી જોઈએ. મિત્રો, ભાષા પણ એક ખૂબ જ અગત્યનું માધ્યમ છે માહિતી એકત્રીકરણની પ્રવૃત્તિ કરવા માટે. જ્યારે પણ આપણે કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ, પરંતુ એની અંદર ભાષા એ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે, એ અગત્યનું માધ્યમ છે. કારણ કે ભાષા દ્વારા આપણે પ્રશ્નાવલી જ્યારે ઘડતા હોઈએ છીએ ત્યારે સામેવાળો ઉત્તરદાતા એ કઈ ભાષાનો ઉપયોગ કરે છે અથવા તો એ કઈ ભાષા સમજી શકે છે એ ખૂબ જ અગત્યનું માધ્યમ છે. આપણે કોઈપણ ક્ષેત્રનો અભ્યાસ કરતા હોઈએ, કોઈપણ વિષયને સંલગ્ન આપણે અભ્યાસ કરતા હોઈએ, પરંતુ એ વિષયની અંદર કયા ઉત્તરદાતાઓ એટલે કે ઉત્તરદાતાઓ આપણે જે પસંદ કર્યા હોય છે એ કેવું શિક્ષણ ધરાવતા લોકો છે, તો એ શિક્ષણને આધારે આપણે એ પ્રમાણેની ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એ ભાષા દ્વારા જ, કારણ કે એ સમજી શકે એ પ્રકારની ભાષા હોય, સરળ ભાષા હોય. તમે ગ્રામીણ વિસ્તારનો અભ્યાસ કરતા હોય તો ગ્રામીણ વિસ્તારની અંદર જ્યારે તમે આ તમારી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિનો પ્રશ્નાવલી જેવી પદ્ધતિનો ઉપયોગ કરો છો તો પ્રાથમિક શિક્ષણ મેળવેલા લોકોની સંખ્યા વધારે હોય છે. તો ત્યાં કેટલીક અઘરી ભાષાના કે તમે એ પ્રકારના પ્રશ્નો પૂછો તો એ ભાષા ન સમજી શકવાને કારણે પણ ક્યારેક તમે યોગ્ય રીતે માહિતી મેળવી શકતા નથી. એટલે ભાષા પણ ખૂબ જ અગત્યનું માધ્યમ છે. એટલે પ્રશ્નાવલીની અંદર પણ ભાષાનું એટલું આગવું મહત્ત્વ છે. નંબર 3 છે સંદિગ્ધતા દૂર કરવી. એટલે કોઈપણ પ્રશ્ન જ્યારે સંશોધન કરતા પ્રયુક્તિ દ્વારા પૂછવાનો પ્રયત્ન કરે છે ત્યારે એક પ્રશ્નના એક કરતાં વધારે અર્થ ન નીકળવા જોઈએ એ પ્રકારના પ્રશ્નો તૈયાર કરવાથી સંદિગ્ધતા દૂર થાય છે. કારણ કે ઘણીવાર એવું બને છે કે ઉત્તરદાતાને કોઈ ચોક્કસ વિષય સંલગ્ન એણે પ્રશ્નો તૈયાર કર્યો હોય, પરંતુ એ જ પ્રશ્નના, એ જ વાક્યના કે એનો કદાચ કોઈ 2 અર્થ થતા હોય અને ઉત્તરદાતા જ્યારે એ માહિતી આપવાનો પ્રયત્ન કરે છે અને એ જુદા અર્થમાં સમજે છે, સંશોધક જે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે એના કરતાં કદાચ જુદા અર્થમાં સમજતો હોય, તો એ સંજોગોની અંદર પણ સંશોધકને જે માહિતી મેળવવાની છે એ માહિતી સંલગ્ન એને માહિતી પ્રાપ્ત થતી નથી. એટલે પરિણામ સ્વરૂપ એનો દૃષ્ટિકોણ ત્યાં સંશોધનનો કે એ જે પ્રયુક્તિનો ઉપયોગ કરે છે એ પ્રયુક્તિને આધારે એનો દૃષ્ટિકોણ ત્યાં ખોટો ઠરે છે અને એને જે પ્રશ્ન એણે જે પૂછવાનો હોય છે એ પ્રશ્ન આધારે એને જે જવાબ મેળવવાનો હોય છે એ જવાબ એ મેળવી શકતો નથી. એટલે એને કારણે પણ કદાચ સંશોધનનો હેતુ બરાવવામાં એને કદાચ એ મુશ્કેલી નડે છે. ચોથો મુદ્દો જે છે એ સંદર્ભ માળખું. સંદર્ભ માળખું એ એવું હોવું જોઈએ કે માગેલી માહિતી એ આપણને યોગ્ય રીતે મળી શકે. પ્રત્યેક ઉત્તરદાતા એ જે પણ માહિતી મેળવવા માટે જ્યારે સંશોધન કરતા જ્યારે પ્રશ્નાવલીનો એ જ્યારે ઉત્તરદાતા પાસેથી માહિતી સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે તો ઉત્તરદાતા એની અંદર રહેલા પ્રશ્નોનો એ અલગ અલગ રીતે અર્થઘટન કરે છે. દાખલા તરીકે આપણે કોઈપણ વાક્યને જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે એ વાક્યની અંદર રહેલા શબ્દોનો અલગ અલગ લોકો પોતપોતાની રીતે અલગ અલગ રીતે એનું અર્થઘટન કરતા હોય છે. એટલે ભાષા દ્વારા જ્યારે એના અલગ અલગ અર્થો થતા હોય તો એ કદાચ કોઈ અગાઉના મુદ્દાની અંદર જેમ આપણે સંદિગ્ધતા દૂર કરવાના મુદ્દાની અંદર ચર્ચા કરી એ પ્રમાણે જ કે ઉત્તરદાતા સમજે છે શું
અને માહિતીની અંદર મેળવવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કહેવા શું માગે છે એ સમજનો જ્યારે અભાવ હોય ત્યારે એ સંદર્ભે ક્યારેક આ પ્રશ્ન પણ એક ઉપસ્થિત થાય છે કે જેને લઈને સંશોધનનો હેતુ ક્યારેક બરાવવામાં એ મુશ્કેલી સ્વરૂપ નડતું હોય છે. એટલે વ્યક્તિ જ્યારે પણ સંશોધક જ્યારે પણ પ્રશ્નાવલી ઘડતો હોય છે ત્યારે એને એ સંદર્ભ કયો છે એ પણ એને ધ્યાનમાં રાખવો જોઈએ અને સ્થાનિક લોકો કે જ્યાં જે પણ ક્ષેત્રને લગતા લોકો છે એ લોકો એને સમજી શકે અને એ પ્રમાણે એ સંદર્ભ સાથે એટલે કે સંદર્ભ એક એવો હોવો જોઈએ કે જેથી કરીને એ જે તે ક્ષેત્રના લોકો એ જ અર્થમાં એને સમજી શકે એ રીતનું એનું એક ચોક્કસ માળખું એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ કે જેને લઈને પ્રશ્નાવલીની અંદર એક સારી પ્રશ્નાવલીનું ઉત્તમ પ્રશ્નાવલીનું નિર્માણ કરી શકાય. નંબર 5 એની જે લાક્ષણિકતા છે ઉત્તરદાતાની માહિતી એ કક્ષાને લક્ષ્યમાં રાખીને કરવી જોઈએ. મિત્રો, અગાઉના મુદ્દાની અંદર પણ આપણે એ મુદ્દાને થોડે ઘણે અંશે ચર્ચા કરી લીધી કે કેવી રીતે ઉત્તરદાતા જ્યારે પણ માહિતી આપતો હોય છે ત્યારે એ ઉત્તરદાતાની સમજ કેટલી છે એના શિક્ષણ ઉપર પણ આધારિત છે, એની સમજ ઉપર પણ આધારિત છે, એનો દરજ્જો કયો છે. તમે વિષય કોઈ આરોગ્યને લગતા પ્રશ્નો હોય તો એ આરોગ્યને લગતા પ્રશ્નોને જ્યારે તમે અભ્યાસ કરતા હોય તો આરોગ્યને લગતા પ્રશ્નોના અભ્યાસની અંદર સમાજના બધા વર્ગોનો સમાવેશ થઈ જાય. એ શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, એ કોઈપણ પ્રકારની સંપત્તિ ધરાવતો વ્યક્તિ ઉચ્ચ વર્ગનો હોય, મધ્યમ વર્ગનો હોય કે નિમ્ન વર્ગનો હોય, પરંતુ જ્યારે આરોગ્યના પ્રશ્નો બધા માટે સમાન હોય છે તો એ પ્રશ્ન સંલગ્ન જ્યારે આપણે માહિતી એકત્રીકરણ કરવા જઈએ છીએ તો એમાં વ્યક્તિની કક્ષાને આપણે ધ્યાનમાં રાખી અને વિશ્વસનીય માહિતી આપણે કેવી રીતે મેળવી શકીએ એ આપણે અહીંયા ખૂબ જ અગત્યની બાબત અહીંયા જોવા મળે છે. કારણ કે વ્યક્તિ પ્રશ્નોના જવાબ જ્યારે આપે છે ત્યારે પ્રશ્નોના જવાબ આપતી વખતે એની કક્ષા પણ એટલો જ અગત્યનો, એનો દરજ્જો એ પણ એટલી જ અગત્યતા અહીંયા ધરાવે છે. એટલે આપણે માહિતી એકત્રીકરણ કરતી વખતે પ્રશ્નાવલીની પ્રયુક્તિનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એની એક આદર્શ પ્રશ્નાવલીની લાક્ષણિકતાના ભાગ સ્વરૂપે ઉત્તરદાતાની માહિતી એ કક્ષા જે છે એની એ પણ લક્ષ્યમાં રાખવી એ અહીંયા અગત્યની લાક્ષણિકતા બને છે. નંબર 6 છે દોરવણી આપતા અને લાગણીભર્યા પ્રશ્નોથી અહીંયા આપણે દૂર રહેવું જોઈએ. મિત્રો, કેટલીક વાર એવું બને છે કે જે પણ પ્રશ્નાવલી એટલે કે સંશોધન કાર્ય કરતા જ્યારે પણ પ્રશ્નાવલીનું ઘડતર કરે છે ત્યારે એ પ્રશ્નાવલીનું ઘડતર કરતી વખતે એ પ્રશ્નો જ્યારે બનાવે છે પરંતુ ઉપરના મુદ્દાઓની અંદર જેમ આપણે જોયું એમ ઉત્તરદાતા જે જવાબ આપે છે એ જવાબ આપવા માટે કદાચ પ્રશ્નને જુદા સંદર્ભમાં સમજે છે અને એ જુદા સંદર્ભમાં સમજી અને ઉત્તરો આપે છે તો એ મુજબની માહિતી જ્યારે તમારા વિષય સંલગ્ન હોતી નથી તો વિશ્વસનીયતા હોતી નથી. તો ઘણીવાર એવું બને કે ઉત્તરદાતા અમુક રીતે જ જવાબ આપવા તરફ દોરાઈ જતા હોય. એવા દોરવણી પ્રેરક જે પ્રસંગો સાથે સંબંધિત છે એવા પ્રશ્નો અહીંયા આપણે ટાળવા જોઈએ. કારણ કે દાખલા તરીકે તમે કોઈક પ્રશ્ન એ જ્ઞાતિવાદી પ્રવૃત્તિના વિરોધી છો આવો કોઈ પ્રશ્ન આપણે જ્યારે ઉત્તરદાતાને પૂછતા હોઈએ છીએ ત્યારે આ પ્રશ્ન જે છે એક પ્રકારનો દોરવણી આપતો પ્રશ્ન છે. એટલે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન એ ઉત્તરદાતાને હકારમાં જવાબ આપવા તરફ દોરી જશે. એટલે કે આ પ્રશ્નના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ. તો એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ તમે પ્રશ્નોની અહીંયા એક ઘડતર કરો છો, પ્રશ્નો અહીંયા બનાવો છો, પત્રક બનાવો છો ત્યારે આ બધી બાબતો પણ અહીંયા એટલી ધ્યાનમાં રાખવી જરૂરી છે. એ જ રીતે લાગણીનું વહન કરતા પ્રશ્નોનો ઉપયોગ પણ આપણે ટાળવો જોઈએ. કારણ કે અમુક લાગણી કે મૂલ્યનું વહન કરતા શબ્દોનો ઉપયોગ કરીને જ્યારે પ્રશ્ન બનાવવામાં આવે છે ત્યારે લાગણીભર્યો પ્રશ્ન આપણે એને કહીએ છીએ. આવા પ્રશ્નો એ ઉત્તરદાતાની લાગણીને ઉત્તેજિત કરે છે. પરિણામે સાચી માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. એટલે જ્યારે પણ દોરવણી પ્રેરક જે પણ સંલગ્ન જે પ્રશ્નો આપણે તૈયાર કરતા હોઈએ કે લાગણી સાથે સંબંધિત એની પ્રશ્નોની અંદર જ્યારે એનો સમાવેશ થાય ત્યારે આવા પ્રશ્નોની અંદર વિશ્વસનીયતા રહેતી નથી. એટલે એ વિશ્વસનીયતાને અભાવે આપણે જ્યારે કન્ક્લુઝન તરફ જઈએ છીએ, આપણે માહિતી એકત્રીકરણ કરીએ છીએ, પરંતુ માહિતી એકત્રીકરણ કર્યા પછી આ પ્રશ્નોના ઉત્તરનું જ્યારે આપણે એનાલિસિસ કરીએ છીએ, જ્યારે એનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આવા ઉત્તરોથી આપણા સંશોધનનો હેતુ અહીંયા બહાર આવી શકતો નથી. એટલે પ્રશ્નોની ક્રમબદ્ધ ગોઠવણી કરવી કે પ્રશ્નોનું તાર્કિક ગોઠવણી કરવી, ચોક્કસ પ્રકારના પ્રશ્નો બનાવવા એ આ બધી સારી આદર્શ લાક્ષણિકતાઓ પ્રશ્નાવલી ઘડતર માટેની છે. જે આપણે અલગ અલગ વિભાગોની અંદર જે પણ પ્રશ્નાવલી ઘડતરની આપણે વહેંચ્યું છે કે પ્રથમ તબક્કાની અંદર આપણે રૂપરેખા તૈયાર કરવાનો તબક્કો લીધો, બીજા તબક્કાની અંદર આપણે જે પ્રશ્નાવલીનો તાર્કિક વિકાસ શોધવો એ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરી. એની અંદર પૂર્વેક્ષણ અને પૂર્વ ચકાસણીનો તબક્કો એ ત્યાર પછીનો તબક્કો આવે છે. એટલે કે પ્રશ્નાવલીના ઘડતરનો આ એક બહુ અગત્યનો તબક્કો છે. મિત્રો, મુલાકાત અનુસૂચિની અંદર પણ
આપણે પ્રશ્નોની સૂચિ તૈયાર કરીએ છીએ અને એને પાયલટ પ્રોજેક્ટ તરીકે આપણે વ્યવહારની અંદર પ્રથમ એનો પ્રયોગ કરીએ છીએ અને એ પ્રયોગ કર્યા પછી કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જે પ્રશ્નોની આવશ્યકતા નથી અથવા તો કેટલાક પ્રશ્નો ઉમેરવા જેવા લાગે તો એવા પ્રશ્નો આપણે તૈયાર કરી અને એની અંદર આપણે પાયલટ પ્રોજેક્ટ તરીકે આપણે એની અંદર મૂકતા હોઈએ છીએ. એવી રીતે પ્રશ્નાવલીની અંદર પણ અહીંયા જે પણ મુદ્દાઓ આપણે જે પણ પ્રશ્નો આપણે અહીંયા ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવા માટે આપણે તૈયાર કરીએ છીએ તો એની અંદર એક પૂર્વ આયોજન સંશોધન જ્યારે કરીએ છીએ કોઈપણ વિજ્ઞાન જ્યારે સંશોધન કરે છે ત્યારે એનું પૂર્વ આયોજન કરવું એ ખૂબ જ અગત્યનું છે, કારણ કે પૂર્વ આયોજનથી જ આપણે સંશોધન યોગ્ય રીતે એનો જે હેતુ આપણે બહાર લાવવાનો હોય છે એ યોગ્ય રીતે આવી શકતો હોય છે. એટલે પૂર્વ આયોજન દ્વારા અહીંયા પૂર્વેક્ષણ દ્વારા આપણે પ્રશ્નાવલીની જે પણ પ્રશ્નોનું પત્રક તૈયાર કરીએ છીએ એ પ્રશ્ન આપણે વ્યવહારની અંદર એ જ ક્ષેત્રની અંદર અથવા તો બીજા ક્ષેત્રની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ઘડતર પહેલાં આપણે જે આ એક તબક્કો એવો છે કે જેની અંદર આપણે વ્યવહારની અંદર એનો પ્રયોગ કરીએ છીએ અને એ પ્રયોગ દ્વારા જ્યારે એ પ્રયોગ દ્વારા આપણને જે ઉત્તરો મળે છે તો કદાચ એને આધારે આપણે ભવિષ્યની અંદર જ્યારે એ જ પ્રશ્નાવલી એટલે કે જે આપણે પૂર્વ આયોજનને ભાગરૂપે જે પ્રશ્નાવલી બનાવી છે વ્યવહારમાં જે ઉપયોગ માટે આપણે મૂકી છે એની અંદર કદાચ કંઈ પરિવર્તન લાવવાની આવશ્યકતા લાગે તો એ આપણને તમારે પૂર્વ ચકાસણી દ્વારા તમારા પૂર્વેક્ષણ દ્વારા જ તમને ખ્યાલ આવી શકે છે. એટલે આ બધા મુદ્દાઓને અનુલક્ષીને જો પ્રશ્નાવલી તૈયાર કરવામાં આ બધી એક સારા પ્રશ્નાવલી ઘડતરની આદર્શ લાક્ષણિકતાઓ અહીંયા જોઈ શકાય છે. છેલ્લો તબક્કો જે છે સંપાદન અને આખરી ઓપ આપવાનો તબક્કો. અલગ અલગ તબક્કાઓમાંથી પ્રથમ આપણે એની સૂચિ તૈયાર કરીએ છીએ, પ્રશ્નોનું પત્રક તૈયાર કરીએ છીએ, એનું આપણે પૂર્વેક્ષણ કરીએ છીએ, આપણે પૂર્વ ચકાસણી કરીએ છીએ અને છેલ્લે આપણે એ ચોક્કસ વ્યવહારલક્ષી બાબતો જ્યારે આપણે વ્યવહારની અંદર જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ પૂર્વેક્ષણ માટે અને એ પૂર્વેક્ષણ દ્વારા આપણને એક ચોક્કસ માહિતી મળતી હોય છે એમાંથી આપણે એ કેટલીક બાબતો દૂર કરી અથવા તો નવી બાબતો આપણને ઉમેરવા જેવી લાગે એવી બાબતોનો આપણે ઉમેરો કરી અને ત્યારબાદ આપણે એક નવી પ્રશ્નાવલીનું નિર્માણ કરતા હોય છે, સંપાદન કરતા હોય છે. નવી પ્રશ્નાવલીનું નિર્માણ એટલે કે એની અંદર જે એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોની આવશ્યકતા નથી અથવા તો નવા પ્રશ્નો ઉમેરવાની જરૂર લાગે તો એવા પ્રશ્નો ઉમેરી અને આપણે એનું જે ઘડતર એનું જે આખું સંપાદન કાર્ય કરતા હોય છે અને એ સંપાદન કાર્યને આધારે આપણે છેલ્લા તબક્કાને આધારે આપણે પ્રશ્નાવલી તૈયાર કરતા હોય છે અને એને આખરી ઓપ આપતા હોઈએ છીએ. તો એ આખરી ઓપ દ્વારા આપણી પ્રશ્નાવલીનું અહીંયા એક કહી શકીએ આપણે ઘડતર સંપૂર્ણ તબક્કે આપણે એનું ઘડતર કરતા હોઈએ છીએ. બીજી એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા એ પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સહેલાઈથી લખી શકે એ માટે પૂરતી જગ્યા રાખવી જોઈએ. કારણ ઘણીવાર એવું બને કે પ્રશ્નો આપણે જે પણ પૂછતા હોઈએ છીએ પ્રશ્નો માટે અહીંયા મૌખિક સ્વરૂપનું કોઈપણ પ્રકારનું સંશોધન કાર્ય જોવા મળતું નથી. એટલે જ્યારે ઉત્તરદાતા પ્રશ્નો જાતે લેખિત સ્વરૂપે લખે છે ત્યારે એ પ્રશ્નો માટે એને એક ચોક્કસ પ્રકારની સ્પેસ એ તમારા પ્રશ્નોની અંદર લેખિત સ્વરૂપે જ્યારે ભરે છે ત્યારે ચોક્કસ પ્રકારની સ્પેસ એના માટે હોવી જોઈએ. અપ્રતિબંધિત પ્રશ્નોના જવાબો લખવા માટે ખાસ પૂરતી જગ્યા મળી રહે. ખુલ્લા પ્રકારના પ્રશ્નોની અંદર બંધ પ્રકારના પ્રશ્નો હોય છે, હા કે નાની અંદર આપણે ક્વેશ્ચન